ગુરુપદ રજ મૃદુ મંજુલ ભંજન ગુરુપદ મંજુલ નયન અમીય દ્રોગદસ ભંજન નયન અમીય દસ ભંજન તે હરિ બિમલ વિલોક વિલોચન તિલોક વિલોચય ગોંદ ભંજન ગુરુપદ નખમણિ ગણ જ્યોતિ સુમિરન દિવ્ય દૃશ્ય હિય હોતી દલન મોહ તમ સોહ પ્રકાશુ બડે ભાગ કહી સહી અસિરાસુ ગુરુપદ પંકજ પદમ પરાગ ગુરુપદ પંકજ પદમ પરાગ સુરુચિ સુબાસ સરસ અનુરાગ સુરુચિ સુબાસ સરસ અનુરાગ ગુરુપદ સેવા કરતા નિત્ય દર્શન થાય કર્મ અમારા સઘળા ઓ તો વ્યાપે નહીં જાય એટલે એની જરૂર પડે કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક શીખવા માટે કોક પાસે જવું પડે નવો બિઝનેસ કરવો હોય કોક પાસે શીખવું પડે ત્યારે તમે એમાં સફળ થઈ શકો કરી તો શકો પણ સફળ થવા માટે શીખવું પડે ન કરી શકો એવું નથી મન પડે એમ થાય પણ સફળ થવું હોય તો એક મહદ અંશે વ્યવસ્થાથી વિવેકથી અને સ્ટેપ બાય સ્ટેપ કોઈ કર્મ કરવામાં આવે તો એનું પૂરેપૂરી સફળતા પ્રાપ્ત થાય. એટલે હું ઘણી વખત કહું છું ઘઉંના દાણા મુઠ્ઠીમાં લઈ અને તમે રોડ ઉપર નાખી દો તો ઈ ઉગે તો ખરા. ચોમાસામાં ઘઉંના દાણા રોડ ઉપર ફેંકી દો તો ઈ ઉગે તો ખરા પણ એમાં ફળ ના આવે એમાં ફળ ના આવે પણ ઈ જ ઘઉંના દાણા ખેતરમાં બરાબર આમ લાઈનબદ્ધ મુઠ્ઠી વાવતા વાવતા જ્યારે આરોપવામાં આવે એનું ખાતર એનું પાણી એનું જતન નિંદામણ આ બધું કરવામાં આવે અને પછી જે ઉગે ને એમાં વીઘે ખાંડી ખાંડી થાય. એમ થાય આનો અર્થ એમ થયો કે ગુરુ ની રચના મુજબ જે કર્મ કરવામાં આવે એનું ફળ વધારે પ્રાપ્ત થાય એટલે ગુરુ વંદના ગુરુનો મહિમા છે. અને ત્યારબાદ સંતોનો મહિમા. ગુરુ પછી પાછા સંત એ અલગ હોય. આપણને એમ થાય ગુરુ અને સંતમાં ફેર હોય તો કે હા ફેર હોય. તમે જેને વ્યક્તિગત રૂપે કોઈને ગુરુ માયના એ તમારા અંગત ગુરુ છે પણ હજારોની સંખ્યામાં સંતોને જુઓ અને એ સંતોની કૃપા તમારા ઉપર ઉતરે ત્યારે તુલસીદાસજી સંતની વંદના કરે છે. અહીં કુંભના મેળામાં અનેક પ્રકારના સંતો આવ્યા. ઘણા લોકો આપણે આવતા હતા ને તો જેને જેને ખબર પડી ને એ બધા એમ કહે ત્યાંથી માટી લેતા આવજો ને માટી. મેં કીધું અહીં તો બાચકા ભર્યા અહીંથી લઈ લ્યો ને તો કે ના ત્યાંથી લેતા આવજો. મેં કીધું ત્યાંથી લઈ આવીએ તો શું થાય તો કે એ ખબર નથી પણ બધાય કહે છે એટલે બધાય કહે એટલે આપણે શું અહીંથી ભરી જવાના હે બધાય કહે છે માટી. લગભગ મને એમ થાય કે આ કરોડોની સંખ્યામાં આવ્યા એટલે હવે શિવરાત્રી પછી ત્યાં માટી હશે નહીં રહેવાની જ. શું કામ માટી તો કે આટલા સંતો ફર્યા છે એ ભૂમિમાં
એટલા સંતોની ચરણ રજ, હમણાં મેં કીધું ને કે ચરણ રજની આ સ્પર્શ થયો છે એટલે માટી પવિત્ર થઈ ગઈ. આપણે જેમ રજની અંદર રજનું મહત્વ છે, કારણ કે ઠાકોરજી ન્યા ચરણ સ્પર્શ કર્યો છે એ ભૂમિમાં, એટલે રજનું મહત્વ છે. એમ જ્યાં સંતોના ચરણ સ્પર્શ થયા હોય, ગુરુના ચરણ સ્પર્શ થયા હોય ડાયરેક્ટ, એટલે ભૂમિ પવિત્ર થઈ ગઈ, એટલે એ ભૂમિનું મહત્વ વધી ગયું, એટલે મિટ્ટીનું મહત્વ વધી ગયું. એટલે બધા એમ કે માટી લઈ આવજો, માટી લઈ આવજો. પછી માટી લઈને ઘેરે કરે હું? કઈ બુકડા તો ભરતા નથી. કરે શું? હે, તુલસીને ક્યારા. અને આપણા ઘર પાછા એવા છે કે એમાં તો કઈ આમ વેરાય તો નહીં. હે, તુલસીને ક્યારામ પધરાવી દે. આપણે બધા તુલસીને ક્યારામ પધરાવી દઈએ. માટીનું મહત્વ એટલા માટે છે કે માટી, શરીર આપણું માટી છે. શરીર કેવું છે આપણું? शरीर मिट्टी है, एक दिन मिट्टी में मिल जाएगा. खाक मेरे खपी जाना बंदा, माटी से मिल जाना. सोना पहरो चांदी पहरो, एक दिन मिट्टी में मिल जाना. मिट्टी है शरीर, वो मिट्टी है. માટી લઈ આવીને જેના હાટું લઈ ગયા હોય એને ઘરે જઈને ઈ માટીથી એનું સ્નાન કરવાનું હોય. પેલા તો માટીથી સ્નાન કરતા આપણે, એ તો પછી સાબુ આવ્યા. પેલા ક્યાં સાબુ હતા? મીઠી સ્નાન જ હતું ને. અને હજી પણ શાસ્ત્રોમાં લખ્યું છે 10 વિધિમાં. 10 વિધિ સ્નાન જે બતાવ્યા છે આપણા શાસ્ત્રોમાં, 10 પ્રકારના સ્નાન, એમાંનું એક સ્નાન મીઠીનું સ્નાન છે. મીઠીથી સ્નાન કરતા આપણે પહેલા. અને તેથી કોઈ દી ચામડીને રોગ નાતા થતા. આ લઈ લક્ષને આવ્યા પછી જ આ બધું ઉપાધિ ચાલુ થઈ. મીઠી સ્નાન, ખારી સ્નાન હતું, નિમકનું સ્નાન, મીઠીનું સ્નાન. એટલે અહીંથી લઈ જાજો ને, જેને મગાવી હોય ને એને ઘેરે જઈને નવડાવજો, તો એને સાચું ફળ મળ્યું કે. બાકી મગાવીને તુલસીને ક્યારામ પધરાવી હોય તો એમને મેં પધરાવી શકે. મૂળ રીઝન જાણ્યા વગર તમે કાંઈ કરશો ને તો એનું કાંઈ ફળ મહત્વ નથી. આ તો ખાલી કોકે કર્યું ને એટલે અમે કરીએ.